ટુ ઓલ આજના વિડીયોમાં આપણે શીખીશું ગાલા આસપાસ પર્યાવરણ સ્વાધ્યાય પોથી ધોરણ 5 અને ભાગ નંબર છે 1 તથા પાઠ નંબર છે 4। તો ગયા વિડીયોમાં આપણે 6 સુધીના પ્રશ્નો શીખ્યા હતા। આજના વિડીયોમાં 7મો પ્રશ્ન શીખીશું। તો 7મો પ્રશ્ન છે માંગ્યા મુજબ ઉત્તર લખો। તેમાં પહેલો પ્રશ્ન છે કેરીનું ગળ્યું અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી કઈ છે અને તે કેવી રીતે બનાવવામાં આવે છે તે લખો। તો છે જરૂરી સામગ્રી રાજાપુરી કેરી, ગોળ, સરસવનું તેલ, રાઈના કુરિયા અને મેથીના કુરિયા, ખોરાક ખારેક, મરચું, હળદર, હિંગ, મીઠું, તજ, મરી, લવિંગ। બનાવવાની રીત: રાજાપુરી કેરીને ધોઈને છાલ સાથે ટુકડા કર્યા ગોટલામાંથી નજીક ચારે બાજુ કાપવી, તેમાં મીઠું હળદર નાખી 2 દિવસ રહેવા દેવું। પછી ટુકડા સૂકવવા માટે કપડા ઉપર પહોળા કરવા, એક કથરોટમાં વચ્ચે મીઠું, તેના ફરતે મેથીના દાણા, પછી રાઈના અને મેથીના કુરિયા, તેની ફરતે સહેજ મરચું, હળદર, હિંગ નાખવા, સરસવનું તેલ નાખવું અને ભેગું કરવું। મસાલો ઠંડો પડે એટલે ગોળનો ભૂકો, મરચું, તજ, મરી વગેરે નાખવું। અઠવાડિયા સુધી હલાવતા રહેવું। મીઠા હળદરનું જે પાણી રહે તેમાં ખારેકને ડીટા કાઢીને નાખવા। બરાબર ફૂલી જાય એટલે ઠળિયા કાઢી ઊભી ચીરી કરી અથાણામાં નાખવી। પછીનો પ્રશ્ન છે નીચેના કોષ્ટકમાં જુદા જુદા અથાણાં જેમાંથી બને છે તેવા ફળ શાકભાજીના નામ છુપાયેલા છે, નામ શોધીને ખાલી જગ્યામાં લખો। તો પહેલું છે ગાજર, લીંબુ, ગુંદા, લસણ, આમળા, કેરી, મરચાં અને કેયડા। પછીનો પ્રશ્ન છે તફાવતના 2 મુદ્દા લખો। તો આ ખોરાકનું બગડવું, બીજું છે ખોરાકનો બગાડ। તો પહેલું છે ખોરાક વાસી હોય અન્ય કારણ ખાવા લાયક ન રહેતા તેને ખોરાકનું બગડવું કહે છે। તો અહીં છે ખોરાક વાપર્યા વિના પડી રહે અને તેને ફેંકી દેવો પડે તેને ખોરાકનો બગાડ કહે છે। બીજું, ખોરાકનું બગડવું એ પણ ખોરાકનો બગાડ જ કહેવાય। ખોરાકના બગાડને ખોરાકનું બગડવું એમ કહી શકાય નહીં। પછી છે નીચેની વસ્તુઓની કાચી કેરીમાંથી બનતી અને પાકી કેરીમાંથી બનતી વસ્તુઓમાં વર્ગીકરણ કરો। તો સૌથી પહેલાં છે કાચી કેરીમાંથી બનતી વસ્તુઓ। તો કેરીનું અથાણું, છુંદો, કેરીનું કચુંબર, બાફલો, કેરીનું શાક। પાકી કેરીમાંથી બનતી વસ્તુઓ તો કેરીનો રસ, કેરીના પાપડ, કેરીનું શરબત। આગળ છે નીચે આપેલ દવાના રેપરનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ લખો। તો પહેલું છે બોટલમાં દવાનું પ્રમાણ 500 ml છે। દવાનું પેકિંગનો માસ અને વર્ષ મે 2019 છે। દવાની બોટલની કિંમત 185 રૂપિયા છે। દવા કયા મહિના અને વર્ષ સુધી વાપરી શકાય? તો 12 માસ સુધી વાપરી શકાય છે। આગળ છે MCQ। તો પહેલું છે નીચેનામાંથી કઈ પરિસ્થિતિ ખોરાકનો બગાડ સૂચવતી નથી? તો સી, રોશન જમવું હોય એટલું જ થાળીમાં લે છે। પછી 2 નંબર છે નીચેનામાંથી કયો ખોરાક 1 અઠવાડિયામાં બગડી જાય છે? તો જવાબ આવશે ડી, મીઠાઈ। પછી છે નીચેનામાંથી કઈ વિગત ખાદ્ય પદાર્થના પેકેટમાં લખવામાં આવતી નથી? તો બનાવનારની સહી। પછી છે વડીઓ બનાવવા માટે કયા કઠોળનો ઉપયોગ કરવામાં આવે છે? તો બી, ચોળા।